તો ગાંધીનગરમાં આપ નેતા ઉમેશ મકવાણાની ઓફિસને ખાલી કરાવાઈ છે। વિધાનસભા સ્થિત આપની ઓફિસ ખાલી થઈ રહી છે। પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ મકવાણાનો સામાન પણ ત્યાંથી હટાવવાની તજવીજ છે તે ચાલી રહી છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા નવા પક્ષની વાત સામે આવી છે ઉમેશ મકવાણાની। સૌપ્રથમ તેમણે આપમાંથી તમામ જે પદો છે ત્યાંથી રાજીનામું ધર્યું અને ત્યારબાદ આપ પાર્ટીએ છે તેમને 5 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા અને હાલ તેમની જે આપની ઓફિસ છે ગાંધીનગરની ત્યાંથી પણ તેમને રદબાદલ કરવામાં આવ્યા છે અને ઓફિસ છે તે ખાલી કરાવવામાં આવી રહી છે। तो आज मुद्दा पर वधु बातचीत करवा माटे अमारा एसोसिएट एडिटर सोनल अनड़कट अमारी साथे सीधा ज गांधीनगरथी जोड़ाई रह्या छे। सोनल, जे रीते आखी आजना दिवस दरमियाननी पहेला जे राजीनामું આપવાની વાત થઈ ત્યારબાદ જે રીતે અત્યારે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર પણ જે રીતે જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગતો? અમે અત્યારે ગાંધીનગર ખાતે વિધાનસભા સ્થિત જે આપની ઓફિસ છે, આમ આદમી પાર્ટીની ઓફિસ છે, ત્યાં છીએ। મહત્વપૂર્ણ છે કે આજે સવારથી જ એક જે ઘટનાક્રમ છે તે સામે આવી રહ્યો છે। સવારે 11:30 વાગે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ઉમેશ મકવાણા તેમના તરફથી જે પ્રેસ કોન્ફરન્સ છે તે આયોજિત કરવામાં આવી ત્યારે જ અટકળો લગાડવામાં આવી રહી હતી આગલા દિવસથી જ કે તેઓ રાજીનામું આપી શકે છે। પણ મહત્વપૂર્ણ છે કે તેમણે પક્ષના કાર્યકર્તા તરીકે યથાવત રહી અને પક્ષમાં જે હોદ્દા મળેલા છે તેના પરથી રાજીનામું આપ્યું। પણ હવે એ ઘટનાક્રમના 2 કલાક બાદ આમ આદમી પાર્ટી તરફથી તેમને સસ્પેન્ડ કરવાનો જે નિર્ણય છે તે જાહેર કરવામાં આવ્યો છે। હાલ અમે આમ આદમી પાર્ટીની વિધાનસભા સ્થિત ઓફિસ ખાતે છીએ। અહીંયાના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। એક્સક્લુઝિવલી ટીવી 13 પરના આ દ્રશ્યો છે। જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટીની આ ઓફિસ છે પ્રથમ માળ પર જે આ ઓફિસ છે તે આવેલી છે। ઉમેશ મકવાણા દંડક છે અને આ ઓફિસ 102 નંબરની। એના અંદરના જે દ્રશ્યો છે બંસી તે હું આપને બતાવવા માંગીશ કે આ ઓફિસને હાલ ખાલી કરાવવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે અહીં માહોલ સામે આવ્યો, જે રીતે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો, આ દંડકની ઓફિસ છે વિધાનસભાના પ્રથમ માળ પર આવેલી અને અહીં જ જે ઉમેશ મકવાણા છે તે બેસતા હતા। અહીં જ એમણે થોડી વાર પહેલા ટીવી 13 સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી, મીડિયા સમક્ષ તેઓ આવ્યા હતા। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે તેમની ઓફિસ જે છે તેમાં સંકેલો કરી દેવામાં આવ્યો છે, તમામ તેમનો જે સામાન છે તે પેક કરી દેવામાં આવ્યો છે। આ જે તેમના શો પીસીસ છે તેને એકત્રિત કરી દેવામાં આવ્યા છે અને જે તેમની મહત્વના કાગળ કે દસ્તાવેજ જે કહી શકાય વિધાનસભાને લગતા તે પણ પેક કરી દેવામાં આવ્યા છે। ટેબલ ખાલી દેખાઈ રહ્યું છે અને સાથે સાથે જે ખુરશીની પરિસ્થિતિ છે તે પણ જોઈ શકાય છે। આ જે ઓફિસ છે તેને ખાલી કરાવવામાં આવી રહી છે। જો કે મીડિયાને જોતા તેમના જે માણસો અહીંયા કામગીરી કરી રહ્યા હતા તેઓ અહીંથી બહાર નીકળી ગયા હતા। જોઈ શકાય છે કે આ ફોટો ફ્રેમ પર અહીં ટેબલ પર મૂકી દેવામાં આવી છે। આ જે થેલીઓ છે તે પણ ભરેલી છે, તેમાં પણ જે તેમનો સામાન છે તે જોઈ શકાય છે આ થેલીમાં કે આ સમગ્ર ઓફિસ જે છે તે ખાલી કરાવવામાં આવી રહી છે। તેમનો જે સામાન અહીં ઓફિસમાં જે પડેલો છે, જે તેમણે શો પીસીસ અહીં રાખેલા છે તે તમામ અહીં પેક કરી દેવામાં આવ્યા છે। આ થેલીમાં પેક થયેલા જે શો પીસીસ છે તે તમે જોઈ શકો છો। આ જે સમગ્ર ઓફિસ છે તે આજે ખાલી કરાવવામાં આવી રહી છે। જે ખુરશીની પરિસ્થિતિ છે તે પણ આપ જોઈ શકો છો અને સાથે સાથે જ જે અન્ય ખુરશીઓ છે તેઓ પણ અહીં સાઈડમાં જોઈ શકાય છે કે એક તરફ કરી દેવામાં આવી છે। જે સામાન્ય રીતે ગોઠવાયેલી પરિસ્થિતિમાં હોય છે તે ખુરશીઓ અહીં એકત્રિત કરી દેવામાં આવી છે। એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે જ્યારે સસ્પેન્ડ થઈ ચૂક્યા છે હવે ઉમેશ મકવાણા, ત્યારે તેમની જે આ ઓફિસ છે દંડકની આ ઓફિસ છે, વિધાનસભા સ્થિત આ ઓફિસ છે, એમનું કાર્યાલય છે કે જેને હાલ ખાલી કરવામાં આવી રહ્યું છે। થોડી મિનિટો પહેલા જ ઉમેશ મકવાણા છે તે અહીંથી જ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા અને આ જ વિધાનસભા સ્થિત કોન્ફરન્સ હોલ ખાતેથી તેમણે તેમની પત્રકાર પરિષદ સંબોધી હતી અને આપના જે હોદ્દા છે, પક્ષના જે હોદ્દા છે 2 હોદ્દા, તેના પરથી તેમણે રાજીનામું આપવાની વાત કરી હતી। જો કે એ રાજીનામાની વાત સામે આવ્યા બાદ તુરંત જ જે ઈસુદાન ગઢવી છે 2 કલાકની અંદર જ તેમણે ટ્વીટ કરી અને માહિતી આપી કે 5 વર્ષ માટે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અને જોયું આપે હમણાં જ કે તેમની જે ઓફિસ છે તેને પણ ખાલી કરવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। આ સમગ્ર ઓફિસને ખાલી કરાવવામાં આવશે અને ત્યારબાદ જે આ મહત્વપૂર્ણ છે કે ઉમેશ મકવાણા
તરફથી જે નિવેદન કરવામાં આવ્યું છે તેઓ હાલ નીચે વિધાનસભા કેન્ટીનમાં બેઠેલા છે, પણ મીડિયા સાથે તેઓ હાલ વાતચીત કરવા માટે તૈયાર નથી. પણ મહત્વપૂર્ણ છે કે તેમની જે ઓફિસ છે તે ખાલી કરવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે અને એના દ્રશ્યો છે જે તે તમે વધુ એક વખત જોઈ શકશો. આ સમગ્ર ઓફિસને ખાલી કરવાની જ્યારે વાત આવી બનશી તો ચોક્કસપણે એવું કહી શકાય કે જે હકાલપટ્ટી છે તે નિશ્ચિત બની ગઈ અને ખાસ કરીને ઉમેશ મકવાણા તરફથી મીડિયા સામે એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે ઓફિશિયલી તેમને કોઈ જાણ કરવામાં આવી નથી, પણ ઈસુદાન ગઢવી તરફથી ટ્વીટ કરીને માહિતી આપી દેવામાં આવી છે કે તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હવે આ રાજનીતિ શું રંગ લાવે છે તે જોવાનું રહે છે, કેમ કે તેમના સસ્પેન્શન બાદ TV13 સાથેની જે એક્સક્લુઝિવ વાતચીત હતી તેમાં ઉમેશ મકવાણાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ઉમેશ મકવાણા હવે એક નવો પક્ષ રચવા જઈ રહ્યા છે. આપે ભલે મને સસ્પેન્ડ કર્યો હોય, આપના જે સ્થાનિક નેતાઓ છે તેની સામે પણ તેમણે આક્ષેપ કર્યો અને કહ્યું કે તેમને ઈર્ષા જે છે તે આનું કારણ બની છે અને તેમનો ભોગ લેવાયો છે. પણ મહત્વપૂર્ણ છે કે તેમણે એક બહુ મહત્વનો આક્ષેપ કર્યો છે ઉમેશ મકવાણાએ કે જે પ્રકારે ભાજપના એજન્ટો કોંગ્રેસમાં ઘૂસેલા છે એ જ પ્રકારે આમ આદમી પાર્ટીમાં પણ ભાજપના એજન્ટો ઘૂસેલા છે અને આમ આદમી પાર્ટીના એવા સ્થાનીય નેતાઓ છે, ગુજરાતના એવા કેટલાક નેતાઓ પણ છે કે જે ભાજપની સાથે ભળેલા છે. આવા જે નેતાઓ ભાજપ સાથે ભળેલા છે તેની પોલ તેઓ ટૂંક જ સમયમાં ખોલશે અને મીડિયાને જણાવશે. આ એક મહત્વપૂર્ણ નિવેદન તેમણે TV13 સાથેની વાતચીતમાં કર્યું છે. એક્સક્લુઝિવલી આ વાતચીત હતી તેમની અને તેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કેટલાક જે ભાજપના એજન્ટો આમ આદમી પાર્ટીમાં પણ ઘૂસ્યા છે અને તેમનો જે ભ્રષ્ટાચાર છે તે તેઓ મીડિયા સમક્ષ લાવશે, એક નવા પક્ષની સ્થાપના કરશે. અને સાથે સાથે તેમણે એક વાત એ પણ કરી છે કે ગુજરાતના જે દલિત સમાજના આગેવાનો છે, પછાત વર્ગના આગેવાનો છે, તેની સાથે તેમની બેઠક ટૂંક સમયમાં જ મળવા જઈ રહી છે અને ત્યારબાદ તેઓ દલિતોના પ્રશ્નો માટે થઈ અને આગળ ઉપર કામગીરી કરવા માંગે છે અને એક નવા જ પક્ષની સ્થાપના પણ કરવા માંગે છે. આ વાત પણ તેમણે TV13 સાથેની વાતચીતમાં જણાવી હતી. એટલે બંસી એક રીતે જોવા જોઈએ તો આ સમગ્ર ઘટનાક્રમ જે સવારથી ચાલ્યો આવતો હતો, ગઈકાલ રાતથી આમ તો આ જે ઘટનાક્રમ છે તે શરૂ થયો કે જ્યારે ઉમેશ મકવાણાની ઓફિસ તરફથી પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યું કે આવતીકાલે સવારે 11:30 વાગે પ્રેસ કોન્ફરન્સ છે. એ પ્રેસ કોન્ફરન્સનું આમંત્રણ જ્યારે મળ્યું ત્યારથી જ અટકળો શરૂ થઈ ચૂકી હતી કે તેમના રાજીનામાની જે વાત સામે આવી રહી હતી કે તેઓ એક અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું હતું કે તેઓ ભાજપમાં જઈ શકે છે. પણ હાલની જો વાત કરીએ તો તેમણે જે પ્રકારે પત્રકાર પરિષદમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને આડે હાથ લીધા, તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભાજપ પણ પછાત વર્ગના માટે કામગીરી કરી રહ્યો નથી. કોળી સમાજના એક પણ મુખ્યમંત્રી હજુ સુધી ભાજપે આપ્યા નથી કે ન તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ એક પણ દલિત સમાજમાંથી આવ્યા નથી. સાથે સાથે જ કોંગ્રેસને પણ તેમણે આડે હાથ લેતા કહ્યું કે આટલા વર્ષથી તે સત્તાની બહાર છે, પણ વિપક્ષ તરીકેની તેની જે અસરકારક કામગીરી છે તેમાં તેઓ દલિતો માટે અવાજ ઉઠાવવામાં કોંગ્રેસ પણ નિષ્ફળ ગઈ છે. પણ તેમણે એ વાત કરી હતી કે તેઓ આપના કાર્યકર્તા તરીકે એટલે કે પ્રાથમિક સભ્યપદે રહેવા ઈચ્છે છે. તેઓ ચાલુ છે, ધારાસભ્ય તરીકે પણ તેઓ ચાલુ છે. પણ જે આમ આદમી પાર્ટી તરફથી તેમને 2 મહત્વના હોદ્દા મળ્યા હતા, એ 2 મહત્વના હોદ્દા પરથી રાષ્ટ્રીય મહામંત્રી અને સાથે સાથે જે દંડકનો હોદ્દો છે, વિધાનસભા દંડકનો હોદ્દો છે, તેના પરથી તેમણે રાજીનામા આપ્યાની વાત કરી હતી. પણ હવે જ્યારે ઓફિસ ખાલી કરાવવામાં આવી રહી છે ત્યારે વાત સ્પષ્ટ બની ગઈ છે કે એક નવું રાજકારણ ગુજરાતની નવી દિશામાં લઈ જશે. જી બિલકુલ, આભાર સોનલ આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે મહત્વપૂર્ણ વાતો સામે આવી છે, નવી રાજકીય પરિસ્થિતિ ગુજરાતમાં આપ પાર્ટી તરફથી જોવા મળી રહી છે. તાત્કાલિક તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ઓફિસ ખાલી કરવામાં આવી. તેમણે જે રીતે એજન્ટોની વાત કરી કે જે આપમાં પણ ઘૂસ્યા છે, નવા પક્ષની વાત કરી અને તમામ સવારથી જ ગતિવિધિઓ છે ઉમેશ મકવાણાને લઈને જોવા મળી રહી છે.